હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે સોજીની સુખડી। 50 ગ્રામ ગોળ, 100 ગ્રામ સોજી, 50 ગ્રામ ઘી, એક નાની વાટકી જેટલું દૂધ। તો સૌથી પહેલાં કઢાઈ મૂકી ઘી એડ કરીશું। ઘી એડ કર્યા પછી સોજી એડ કરીશું। ધીમે ધીમે હલાવતા જઈએ। ધીમે ધીમે શેકાવા લાગી છે, તેનો કલર પણ બદલાવા લાગ્યો છે। તો હવે તેમાં થોડું એક વાટકી નાની દૂધ એડ કરીશું। ધીમે ધીમે હલાવતા જઈએ। દૂધ પણ બળી ગઈ। હવે સોજી શેકાઈ ગઈ। થોડું ધીમે ધીમે હલાવીએ। કલર પણ ચેન્જ થઈ ગયો છે। આ રીતે તમે અલગ રીતથી, અલગ પદ્ધતિથી બનાવશો તો બહુ સરસ અને સોફ્ટ સુખડી બનશે। પાયો પણ બનાવવાની કોઈ ઝંઝટ નહીં। પાયામાં કડક થાય, પાયો ઢીલો થઈ જાય, એ પણ કોઈ ઝંઝટ નહીં। આ સીધી અને શોર્ટ પદ્ધતિથી સુખડી બનાવવાની રીત। હવે ગેસ બંધ કરી દઈએ। 2 મિનિટ રાખી નીચે ઉતારી તેમાં ગોળ એડ કરવો। ગોળ એડ કર્યા પછી ધીમે ધીમે હલાવી દેવું। ગોળ મિક્સ થઈ જાય, બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું। કમ્પ્લીટ મિક્સ થઈ ગયું, ગોળ પણ ઓગળી ગયો। હવે પ્લેટમાં ઘી થોડું એડ કરી લગાવી દેવું, જેથી કરી સુખડી ચોટે ના। હવે સુખડી પ્લેટમાં સર્વ કરીએ। વાટકીએ ઘી લગાવીએ, જેથી કરી સુખડી વાટકીએ ચોટે ના। હવે વાટકીથી લીવર બનાવી દઈએ। મસ્ત મજાની સોજીની સુખડી તૈયાર। હવે ચપ્પાથી પીસ પાડી દઈએ। થોડી એડ કરીએ। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। ગુજરાતીઓની મનપસંદ ખૂબ જ ભાવે એવી સોજીની સુખડી, નાનાથી મોટા દરેકને જ ખૂબ જ ભાવતી હોય છે। તો તમે આજની રેસીપી જોઈને જરૂરથી ઘરે બનાવજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। બને તો તમારા મિત્રો સુધી શેર કરજો।